એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ હતું. જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા 22,000 રૂપિયા પર હેક્ટરના, ત્યારે મેં ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ, તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું, સાહેબ, જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે. ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારને રજૂ કરીશું. ગુજરાતમાં ભયાનક માવઠું પડવું, માવઠા પછી ખેડૂતોને થયેલું નુકસાન, એના પછી રાહત પેકેજની જાહેરાત, અને જાહેરાત પછી પણ સત્તા પક્ષને એવું લાગે કે બહુ જ સરસ પેકેજ છે, વિપક્ષ એનો વિરોધ કરે. ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ પણ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, પણ હજુ પણ સત્તા પક્ષ એ જ વાત કરે છે કે આ જે રાહત પેકેજ છે એ ખેડૂતો માટે છે, ખેડૂતોને આનાથી ખૂબ રાહત થવાની છે. ગઈકાલે મહેસાણામાં સાગર સૈનિક સ્કૂલના ઉદ્ઘાટન દરમિયાન અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી એમાં જોડાયા હતા, અને ગૃહમંત્રી અમિત શાહે દેશમાં જે થઈ રહ્યું છે એટલે કે દિલ્હી બ્લાસ્ટની ઘટનાની વાત કરી. એના પછી ગુજરાતમાં અત્યારે શું પરિસ્થિતિ છે, ગુજરાતમાં ખેડૂતોની શું પરિસ્થિતિ છે એ વિષય પર પણ વાત કરી. અમિત શાહ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે ભૂપેન્દ્રભાઈની સરકાર વિશે વાત કરી કે સરકારે કેટલું સરસ રીતના ખેડૂતોને જે નુકસાન થયું છે મેનેજ કરવાનો પ્રયાસ કર્યો. નાણાં મંત્રાલય આની પાછળ ખૂબ લાગેલું છે, એમની પાસે હેક્ટર દીઠ 22,000 આપવાની જ્યારે વાત હોય ત્યારે પણ પ્રશ્ન એ થાય છે કે એટલા પૈસા છે કે કેમ, અને કેન્દ્ર સરકાર પરથી પણ જે મદદ જોતી હોય એ મદદ આપવા માટે પણ કેન્દ્ર સરકાર તૈયાર છે. આ વર્ચ્યુઅલી એમને વાત કરી. પ્રશ્ન હજુ પણ એ જ થાય છે કે સત્તા પક્ષ આ પેકેજને એકદમ સરસ રાહત આપે એવું ગણાવે છે, વિપક્ષ વિરોધ કરીને એવું કહે છે કે તમે જેટલું પણ દેવું ખેડૂતો પર છે એ માફ કરો. ખેડૂતોની પરિસ્થિતિ એ છે કે હવે એ રવિ પાક લઈ શકે એ પરિસ્થિતિ, એટલા પૈસા એમની પાસે નથી. ખેડૂતોને એવું લાગે છે કે આ પેકેજ એ રાહત આપે એવું નથી, આ તો માત્ર અમને લોલીપોપ બતાવી દીધું હોય એવું પેકેજ છે. સૌરાષ્ટ્રના બહુ જ બધા ગામડાઓ અમે ફર્યા જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે, એવા સાવરકુંડલાથી લઈને આ બાજુ બોટાદ સુધી, બોટાદથી શરૂ કરી અને અમરેલીને બધું જ કવર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ખેડૂતની શું પરિસ્થિતિ છે, કપાસ, મગફળીમાં, માંડવીમાં જે નુકસાન થયું છે એ તમને બતાવ્યું જ છે. અમિત શાહે ગઈકાલના કાર્યક્રમમાં ખેડૂતો માટે અને રાહત પેકેજ માટે જે કહ્યું એ સાંભળો તમે. ગુજરાતમાં ખૂબ મોટું માવઠું વિગતના કેટલાય દશકોમાં ના થયું એવું માવઠું થયું. ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું. હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રીમંડળને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ હતું. જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા 22,000 રૂપિયા પર હેક્ટરના, ત્યારે મેં ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ, તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું, સાહેબ, જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે. ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારને રજૂ કરીશું. હું હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું. એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે, અને આ અભૂતપૂર્વ માવઠું, ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો, એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે, એનો મને વિશ્વાસ છે. હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને પત્ર આવ્યો હતો, અને પત્રને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો, અને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટ્ટી આપી છે. આપણા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના, બધી જ મગફળી આ પૂરી ખરીદાય MSP થી, એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું.